અમારે એકલા મૂકીને જતા રહ્યા ને મારો હળાઈ બધાએ માર્યું, છરીના ઘા કરી દીધા. સોમવારની રાત્રે અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં કિશનભાઈ શ્રીમાળી નામના હોમગાર્ડ જવાન છે તે બહાર કામ અર્થે ગયા હતા. એ દરમિયાન 2 જેટલા લોકો, જેમાં એક મહિલા અને એક જે આરોપી પોતે પુરુષ, તેના દ્વારા બોલાચાલી કરવામાં આવી અને કિશનભાઈ કંઈક સમજે તે પહેલાં જ તેમની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી. આ ઘટનાના પગલે કિશનભાઈના પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમાજમાં રોષ જોવા મળી રહ્યું છે. આજે અમદાવાદના શાહપુર વિસ્તારમાં દિલ્હી ચકલા હોય, દિલ્હી દરવાજા હોય, એ તમામ વિસ્તાર બંધ રાખવામાં આવ્યા છે. બંધનું એલાન આજે VHP દ્વારા આપવામાં આવ્યું હતું ને આપણે આજે કિશનભાઈ જે મૃતક છે તેમના ઘરે પહોંચ્યા છે ને તેમના પરિવારજનો આ બાબતમાં શું માની રહ્યા છે, તેમની શું માંગણી છે, આરોપીઓ સામે કયા પ્રકારની કાર્યવાહી તેઓ ઈચ્છી રહ્યા છે, તેમની સાથે વાત કરીએ. શ્રીમાળી ભામિની કિશન. અમારે એકલા મૂકીને જતા રહ્યા ને મારો હળાઈ બધાએ માર્યું, છરીના ઘા કરી દીધા. અમારા ત્યાં દિલ્હી ચકલામાં એ ઊભા હતા અને સામે છોકરી અને જે હતો મારવાવાળો ભાઈ, એ બંને જણાએ પહેલાં ડ્રગ્સનું સેવન કરતા હતા અને એમણે નજર સામે પડી તો કે મારા સામું કેમ જોવે છે એમ કરીને એમને લાફો માર્યો એ છોકરીએ. અને પછી કે આગળ આવ્યા અને એમ લઈ જઈએ અને એમને છરીના ઘા કર્યા. અમારે ફોન આવ્યો કે આવી રીતે એમને આવી રીતે માર્યું છે તો અમે બધા ગયા ત્યાં અને અત્યારે નથી. ના, કંઈ જ નહોતું. એ કોઈના સામું પણ ના જોવે. અમારા ત્યાં આટલા વર્ષથી રહીએ, કોઈ દિવસ આખા ભોયવાડામાં બધા સાક્ષી છે કે કોઈ એવું ના કરે, એ દેખે પણ નહીં સામું. અને અત્યારે એવો ઇલ્ઝામ લગાવે છે કે મારી છેડતી કરી, પણ એ પોસિબલ જ નથી કે હું કંઈ કરી શકે. તો અમને ન્યાય આપો, મને ને મારી છોકરીનું. કોણ અત્યારે ઘરમાં અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. મારા જેઠ જેઠાણી, મારા સાસુ છે અને મારા સાસુ પણ વિધવા છે અને અત્યારે મારી છોકરી બી 6 વર્ષની છે. તો અમારા બધાનું જોશે કોણ? એ બધું જ અમારું કરતા હતા. અત્યારે મારી છોકરીને હું પપ્પા ક્યાંથી લઈ આપું? એ પપ્પા કરે છે. કિશનભાઈ જોડે તમારી છેલ્લી વાત ક્યારે થઈ? મારી 9 વાગે તો વાત થઈ છે એમની જોડે કે મારી છોકરીને લઈને આવે છે અને પછી વાત જ નથી થઈ. એમનો ફોન બંધ થઈ ગયો અને પછી આવી રીતે માર્યું એમને. તો આટલી ના સમયથી ફરજ બજાવતા હતા હોમગાર્ડ જવાન? એ 2 વર્ષથી તો બજાવતા હતા ફરજ. કયા પોલીસ સ્ટેશન? એ અહીંયા શાહપુર પોલીસ સ્ટેશન જ મેઇન તો છે. ના, ડ્યુટી પર નહોતા. એ જવાના જ હતા, એમના ટાઈમ થાય એટલે ત્યારે ડ્યુટી પર નહોતા. શું માંગ છે તમારી? જે આરોપી છે એને કડકમાં કડક સજા થાય. જેવી મારા મિસ્ટરને કરી છે હાલત, એવી બી એમની જ થાય તો જ અમારે સંતોષ થશે. જે છોકરી હતી કે જે આરોપી છે, તમે એમને ઓળખો છો ખરા? ના, અમે નથી ઓળખતા, પણ એ બીજા એરિયામાંથી આવીને અમારા એરિયામાં આવી રીતે કઈ રીતે કરી શકે? એ પોસિબલ જ નથી ને. કોઈ માણસને એમ કે મારા સામું જોવે છે, એવું નથી. હા, એ ડ્રગ્સનું સેવન આવી રીતે જાહેરમાં પબ્લિક પ્લેસ પર કરી શકે આવી રીતે? તો હવે પોલીસે પણ એની ધરપકડ કરી છે તમારા સાથે. તેમને કડક સજા થાય. એ અમારે જેવી રીતે આ મોતના ઘાટ સુધી ઉતારી દીધા એમને, તો એમને પણ એવું જ થવું જોઈએ. તો જ અમારે મારા મિસ્ટરની આત્માને શાંતિ મળશે. એ કંઈ મરવા જેવા હતા તો આવી રીતે મારી નાખ્યા હોય. ગમે તેટલા રૂપિયા આપીને પૈસા આપે કોઈ મતલબ નથી. ના જોઈએ. ગમે તેટલા રૂપિયા આપીને લોકો છૂટી જાય છે ને, અને કેટલા ક્રાઇમ એના આગળ થયેલા છે, એવું ના થવું જોઈએ કે એને સજા જ મળવી જોઈએ. પોલીસ તરફથી તો સારો રિસ્પોન્સ છે, પણ હવે આ તો કહેવાય ના. જો માથાભારે લોકો છે, પૈસા આપીને ગમે તે ચેક લગાવીને છૂટી જાય તો ભવિષ્યમાં એવું ના થવું જોઈએ. અને ન્યાય, છોકરીને ન્યાય, અમારે ન્યાય મળવો જ જોઈએ. જેવી રીતે અત્યારે મારો માણસ નથી તો અમારું શું? અમારું કોણ જોશે? તો મળવું જ જોઈએ અમારે.
મારી છોકરી આખો દિવસ પપ્પા પપ્પા કરે તું એને ક્યાંથી લઈ આપીશ? એ છોકરી હિન્દુ થઈને એને શરમ નહીં આવી કે આટલી નાની વાત, ચલો નોર્મલ વાતમાં આવું કરી શકીએ, અને કોઈ ત્રીજા વ્યક્તિને લઈને અહીંયા આવી રીતે મર્ડર બીજા એરિયામાં કરી શકાય આવું? પોલીસ જોડે આ જ ન્યાય માંગીએ છીએ કે આ જ વસ્તુ અમારે કરી આપો, કડક સજા થાય, એ લોકોને ફાંસીની સજા થાય, એ લોકોને બી મોતને ઘાટ ઉતારો. બીજું કંઈ નહીં જોઈતું, અને આટલા ગુના કર્યા ને તો આટલા વર્ષથી બહાર ફરે જ છે, ઘડી ઘડી જેલમાં જાય છે, બહાર આવે છે. એ કહે છે જે આરોપી છે ને એ હમણાં થોડા દિવસ પહેલાં જ બહાર આવ્યા છે, 20 દિવસ પહેલાં જ જેલમાંથી. હા, એ જે જેન્ટ્સ છે ને એ, અને એ છોકરી બી સુરતની જેલમાં કઈ રીતે રહીને આવેલી છે. આરોપી ઓલરેડી એ લોકો પર ઘણા ખરા ગુના નોંધાયેલા છે, તો પણ એ લોકોને છૂટ મળી જાય છે. એ કઈ રીતે મળી જાય છે? સરકાર કરે છે શું? આટલા ગુના કરીને છૂટા ફરે છે, બિંદાસ ફરે છે. અમે ગુના વગર બી આવી રીતે બધાને બીકથી રહેવાનું, આ કઈ રીતે રહેવાનું હોય? અને પોલીસને ગમે તેમ કરો, બસ આનો અમારે ન્યાય જોઈએ. પરિવારની સુરક્ષાને લઈને તમે શું માંગ કરી છે પોલીસથી? કેમ કે આખો ઘટનાક્રમ બન્યો છે વિસ્તારમાં, પણ પોલીસનો જડબેસલાક બંદોબસ્ત છે. આજે તમામ લોકોએ દુકાનો બંધ પાડીને પોલીસનો બધો સારો બંદોબસ્ત છે, પોલીસની અમારે સપોર્ટ બી છે, બધું સારું જ છે, પણ બસ ન્યાય જોઈએ. અમારે નિર્દોષ મારા મામાનો છોકરો થાય, મારો ભાઈ હતો મારથી નાનો, અમે નાનેથી મોટા જોડે થયેલા છે, મેં એને જોડે કરેલો છે, નાનેથી મોટો પણ. ના, કોઈ મગજમારી નહીં. એ છોકરો સીધો છોકરો ઘરેથી દુકાને જાય, આટલી નાની બસ વાત હતી, આટલી વાતમાં એણે આવું કરી દીધું. ચાલ લાફોટ ઝાપોટ કરી હોય તો ત્યાં સુધી બરાબર હતું, પણ આટલી હદ તક સુધી ના પહોંચી વળાય ને. શહેરમાં કાયદા વ્યવસ્થાને લઈને શું કહેશો કે સારા જાહેરમાં હત્યાઓ હવે સામાન્ય બની એવું લાગે છે? કેમ કે લોકોને આવી રીતે બધા છૂટ થઈ ગયા છે અત્યારે, જેને જેમ કરવું એમ કરે છે. આવું ના જ હોવું જોઈએ ને. આપણા જાહેર જનતાને આ રીતે રસ્તા પર નીકળવું બી સેફ નથી. અમારી પોરના નાકે અમે નહીં ઊભા રહીએ તો ક્યાં ઊભા રહીશું? રસ્તામાં આપણે સામે એક નજર મળી તો એ છેડતી કરી એવો મતલબ તો નથી ને. પોલીસ કમિશનરને શું કહેશો આ ઘટના બાદ? કમિશનરે ધ્યાન રાખવું જ પડે કે આવા એરિયામાં કે આ રીતે પોસિબલ જાહેરમાં 10 વાગ્યે રાત્રે આટલી બધી પબ્લિકને 4 રસ્તા પર આટલા બધા માણસો હોવા છતાં આવી રીતે છરીના ઘા મરાયા કે થયું તો ત્યારે કોઈએ કંઈ નથી કર્યું. બસ એ આવી રીતે પડ્યા હતા, બચાવ પણ નથી કર્યો, વિડીયો ઉતાર્યા છે બધાએ, અને કોઈએ કશું બી નહીં કરી શક્યું. આવી રીતે જાહેરમાં મારે તો પછી આમ જનતાને બહાર નીકળવું જ કઈ રીતે? અમે કઈ રીતે બહાર ફરી શકીએ? જેમ કે અત્યારે હું જાઉં તો મને બી બીક લાગે કે આવી રીતે કોઈ ડ્રગ્સનું સેવન કરતા હશે તો મને પણ મારી દેશે. હા, નશાખોરી જ છે, કેમ ને પોતાને એમનું ભાન જ નથી. તો કડક નિર્ણય લેવાવો જ જોઈએ, અને બધી પબ્લિક માટે. આજે તો મેં માણસ ખોયો છે તો કાલ ઉઠીને બીજા કોઈનું પણ થઈ શકે છે. એટલે કડક સજા, અને આ નશાખોરી, દારૂ, ડ્રગ્સ, એક બધી વસ્તુ બંધ થવી જોઈએ કે જેમાં માણસને પોતાનું બી ભાન રહેતું નથી, કે કોઈને આવી રીતે મર્ડર કરી શકે. એ ના પોસિબલ ને. સર, આપનું નામ? અવિનાશભાઈ, જે મૃતક છે કિશનભાઈ શ્રીમાળી, તમારા શું લાગે છે ને સાપુરમાં જે ઘટના બની છે તેનાથી અમદાવાદ હચમચી ગયું છે, કઈ રીતે આ ઘટનાને જોયું છે ને શું કહેશો? જે મૃતક છે મારો ભાઈ હતો નાનો, અને તે હોમગાર્ડમાં 3 વર્ષથી ફરજ બજાવતો હતો. અને બનાવ એવો હતો કે એણે થોડા ટાઈમ પહેલાં કદાચ એ ભાઈને જોયા હશે તો બહારની સાઈડે કદાચ 1-2 વખત એવું કીધું હશે કે ભાઈ અહીંયા નશો નહીં કરવાનો કે એવું કશું ગમે તે બનાવ બન્યો હશે. તે ભાઈ ત્યાં બોલાબોલી થઈ હશે તો પેલા ભાઈ કીધું તું અહીંયા આવે. તે ભાઈ ત્યાં ગયો મારો, તેમાં એના જોડે તીક્ષ્ણ હથિયાર હતું, એનાથી વાર કર્યો એણે. અમીરાજભાઈ, તમે ક્યાં હતા અને કીધું તમને? હું મારા ઘરે હતો. તમને કીધું જાણ? મારા મમ્મી દ્વારા મને ખબર પડી કે ભાઈ આ રીતે થયું છે તો તું ચાલ જલ્દી. અને અમે ત્યાં ગયા, ત્યાં સુધીમાં ત્યાંથી એમને 108માં લઈ ગયા હતા. અમે ડાયરેક્ટ પછી સિવિલ ગયા, હું મારા મધર. જ્યારે આ હુમલો થયો ત્યારે એમનું ઘટના સ્થળે જ મોત થયું હતું કે હોસ્પિટલમાં મોત? હોસ્પિટલમાં. બરાબર. તો આ મામલે તમે શું માંગ કરી રહ્યા છો? કઈ રીતે? અમે એવી માંગ કરી રહ્યા છે કે આરોપીને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ, કારણ કે કાલ ઉઠીને અહીંયા અમારા સમાજમાં ગમે તેની જોડે પણ આવો બનાવ બની શકે છે. પોલીસ પ્રશાસનથી તમે શું વાત કરી છે ને કેવો સાથ સહકાર પોલીસનો મળી રહ્યો? પોલીસ પ્રશાસન તરફથી અત્યારે સાથ મળી રહ્યો છે, બરાબર. પણ હવે આગળ ખબર નહીં, કારણ કે એ લોકો તો
ગમે તે રીતે પૈસા આપીને બી છૂટી જાય. આરોપીઓને તો શું પૈસા ખવડાવી દો એટલે છોડી દે. હાલ આજે શાહપુર, દિલ્હી દરવાજા, દિલ્હી ચકલા સહિતના તમામ વિસ્તારો સજ્જડ બંધ રાખવામાં આવ્યા છે. સમર્થન કરવામાં આવ્યું છે હત્યાની બાબતમાં, કે વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને બંધને સમર્થન કરવામાં આવ્યું છે, તો કઈ રીતે જોઈએ? સમર્થન તો કરવું જ પડે ને, કારણ કે સત્ય અમારી તરફના છે. આપણે સાંભળ્યા આ હતા કિશનભાઈના પત્ની. આજે તેમણે પોતાના પતિ ગુમાવ્યા છે, તેને લઈને તેમણે આ બાબતમાં કડક કાર્યવાહીની માંગ કરી છે. ને આ ઘટનામાં માત્ર એટલી બાબત હતી કે જે આરોપી હતો તે ડ્રગ્સની સેવન કરેલો હતો, સાથે તેની સાથે મહિલા હતી. અને કિશનભાઈ ઉપર એવી વાત છે કે કિશનભાઈએ તેને ડ્રગ્સનું સેવન કરતાં ત્યાં અટકાવ્યો હશે, તેને આ વિસ્તારમાંથી દૂર જવા માટે કહ્યું હશે. અને આને જ લઈને વિવાદ થયો, જોતજોતામાં બોલાચાલી ઉગ્ર બની અને વાત હત્યા સુધી પહોંચી ગઈ. ત્યારે અમદાવાદ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. ને આ બાબતે મૃતકના પરિવારજનો છે તેમની ન્યાયની માંગ કરી છે અને આરોપી સામે આકરામાં આકરી સજા થાય તે પ્રકારની વાત પણ તેઓ કરી રહ્યા છે. હાલ વિસ્તારમાં પોલીસ પ્રશાસન દ્વારા શાંતિ સ્થાપવામાં આવ્યા છે. ચુસ્ત જડ બેસલાક બંદોબસ્ત છે તે વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો છે. અને હાલ મૃતકના પરિવારજનો છે તેમજ જે મૃતકના સમાજના લોકો છે તેમનામાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અને આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ના બને તે માટે પોલીસ પ્રશાસનને પણ તેઓ અપીલ કરી રહ્યા છે કે આ બાબતે ખૂબ કડક કાર્યવાહી કરવામાં આવે. જે રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ આ બંને આરોપીઓ છે તેમને પકડી પાડ્યા છે અને હવે તેમને જેલ હવાલે કર્યા છે. આજે કોર્ટમાં રિમાન્ડ સહિતની જે વસ્તુઓ છે તે રજૂ કરવામાં આવશે, રિમાન્ડ મેળવવામાં આવશે. પરંતુ આખો જે ઘટનાક્રમ બન્યો છે તેના કારણે આજે કિશનભાઈના પરિવારજનો છે તેઓ ન્યાયની અપેક્ષામાં બેઠા છે અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, આવી ક્રાઇમ સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.